ब्रह्म मुहूर्त में एक निष्कंचन ब्राह्मण आया, तो वो स्नान करने जा रहा था। तो देवी ने बोला, भाई साहब जय श्री कृष्ण। हाँ हाँ जय श्री कृष्ण। देवी जय श्री कृष्ण, ये मेरे पति को आप ले जाएंगे एक डुबकी लगाने? हाँ हाँ ले जाऊंगा, क्यों नहीं ले जाऊंगा। ખભે ઉપર બેસાડી દીધા. કોને? શંકર ભગવાને, જે કોઢિયા બન્યા હતા. અને ડૂબકી મારી સ્નાન કરાવ્યું અને પછી પોતે સ્નાન કરીને પાછા ખભે બેસાડીને લઈ આવ્યા અને કહ્યું, દેવી आपको मैं वारंवार दंडवत प्रणाम करता हूँ। आप जैसी देवी जगत में है ने, आप पत्नी नहीं हो, आप धर्म पत्नी हो, अपना धर्म निभा रही हो कि ऐसा पति होते हुए भी आप वाह को कभी छोड़ती नहीं है, वाह के लिए प्राण ले लिया है। आपने स्नान नहीं किया फिर भी आपको पति को करवाया। અને તરત પ્રભુ પ્રગટ થઈને કીધું, દેવી આટલા બધામાં આણે એક જ સાચું ગંગા સ્નાન કર્યું, બાકી બધા કેવા હતા? ચલો ડૂબકી મારો, પાછા આપણે પાપ કરવાની શરૂઆત અહીંથી જ કરી. પાર્વતીને જોઈને તરત કહ્યું કે આવી જા અમારી સાથે. એટલે હજી તો ડૂબકી મારીને હુકાણા નહોતા. ચાલુ પડી ગયા. મારા વાલા, આજે આપણા બધાની દશા એ જ છે. સેવા કરીએ, સ્મરણ કરીએ, સત્સંગ કરીએ. આમાં કેટલાનું ચિત્ત અત્યારે આમાં છો. હું હમણાં પૂછું કે મેં આ વાત કઈ કરી હતી, આમાં કેટલા જવાબ આપશે? ખરી વાત ખોટી વાત? કારણ કે ચિત્ત જ આપણું ક્યાં છે? મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિત્તડું શ્યામ સુંદરમાં, હું તો ફરતી તી ભવ ભવમાં, મારું ચિત્તડું શ્યામ સુંદરમાં. ખાલી ગાવું ગમે છે. એક બેનને છે ને નવા નવા કીર્તન શીખા. પછી બે ચાર જણાએ ભાઈઓએ એને કીધું નવા નવા, એ કે તમારો રાગ બહુ સરસ, તમે ગાઓ છો તો લઢણ બહુ સરસ. પછી એક દી મારી પાસે આવ્યા, મને કે યુટ્યુબ ઉપર મને ગાવા દો. મેં કીધું તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? મને કે એ લપમાં હું નથી પડતી. મેં તો હું તમારા જેવા લપમાં નથી પડતી. ખરું કે ખોટું? આ ઓળખે છે ને, ખબર છે ને. તમારે તમારી પ્રશંસા કરાવવી છે. આજે કોઈ પણ કાંઈ સારું કાર્ય કરે ને તો ઈચ્છે કે મારી પ્રશંસા થાય. જ્યારે આપણી પ્રશંસા થાય ને ત્યારે સમજી લેવું કે આપણી પ્રશંસા પતનનું પેલું પગથિયું છે. મારે રોજના 100 થી 150 ફોન આવે, બરાબર. હું 99% ઉપાડું જ નહીં, મારા ઘરવાળા ઉપાડે, કારણ કે મારો તો એક કાન વયો ગયો. જેવું પ્રશંસા શબ્દ આવવા માંડે ને એટલે હું કહું, જો મારા ઘર મહેમાન આવ્યા, જો કુરિયર વાળો આવ્યો છે. જ્યારે આપણને પ્રશંસા ગમવા માંડે ત્યારે સમજી જવાનું કે હવે પતનની શરૂઆત થઈ ગઈ છે, એટલે ત્યાંથી દૂર લેવાનું. હવે એક નાની વાત કરીને સત્સંગને વિરામ આપીએ, કારણ કે બધાને હવે સમય થઈ જાય. શરીર છે ને, દેહ પોતાનો ધર્મ ન છોડે. આજે મારે ઊંઘવું હોય તો હું ન ઊંઘી શકું, કારણ કે મને આનંદ આવે છે. આમાં તમે બધા બેઠા છો એટલા ઘણાય સારું લગાડવાય બેઠા છો, ઘણાય સાંભળવાય બેઠા છે, અને ઘણા એમ કે કલ્પેશભાઈ ખરાબ ન લાગે એટલે બેઠા. મેં સાયકોલોજી ભણી છું, મારે આમાં કોઈનું વિવરણ નથી કરવું. બોલો, એક ચોર હતો ને, ચોર તો 12 રાજાએ ઢંઢેરો પીટાવ્યો. એ કે મારા રાજમાં દરવાજા ખુલ્લા રહે, કોઈ ચોરી કરે નહીં. તો એક પરદેશી આવ્યો ને, એ મહેમાન તરીકે આવ્યો. એ કે હા ગામમાં તો મેળ પડી ગયો, બધાને બાયણા ખુલ્લા. એટલે શેઠના ઘરેથી હાચા હાચા હીરા હતા, એ ચોરી લીધા કે સવાર પડે એટલે વયું જવાનું. શેઠ ઉઠ્યા તો ઓલી બહેણીમાં જોયું તો હાચા હીરા 9 રત્ન, એકેય રત્ન મળે નહીં.
રાજા કે નાકાબંધી કરો, કોઈ બહાર જાય ને કોઈ અંદર આવે ને. આ લાકડી આપું છું, જેની 2 ઇંચ 2 ફૂટ વધી જાય ને એને ચોરી કરી સાબિત થઈ જાય. બધાને એક એક લાકડી આપી, બધાય ઘરે જઈને હાંચવીને મૂકી દીધી. 1 મિનિટે ઉઠીને જોયે આપણી લાકડી વધી નથી. આપણી લાકડી નહોતી ચોરી તોય બીક લાગતી હતી. સવારે રાજાએ બધાને બોલાવ્યા, લાકડી લઈને આવો. બધાય આવ્યા. રાજા કે બધાય નહીં બરાબર. તો આ ગયા ક્યાં, મારા રાજમાં ચોરી થાય નહીં. તો જેણે ચોરી કરી હતી ને એને 2 ફૂટ પહેલેથી જ કાપી નાખી છે. આપણે બધા કેવા છીએ, 2 ફૂટ પહેલા કાપી નાખવા વાળા. સમજ્યા કે નહીં મારા વાલા? હવે એક નાની વાત કહીને વિશ્રામ આપીએ. ઠાકોરજીના 1000 નામ. હરિ તારા છે 1000 નામ, કયે નામે લખવી કંકોત્રી. હરિ તારા છે 1000 નામ, કયે નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયે નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયે નામે લખવી કંકોત્રી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કહે નામે લખવી કંકોત્રી. કોઈ કહે નંદનો કિશોર, કહે નામે લખવી કંકોત્રી. હરિ તારા છે 1000 નામ, કહે નામે લખવી કંકોત્રી. હવે ઠાકોરજીના કેટલા નામ? કૃષ્ણ કયો, ગોવિંદ કયો, ગોપાલ કયો, મુકુંદ કયો, નવનીત કયો, ગોકુલચંદ્રમાજી કયો, બાલકૃષ્ણજી કયો, મદન મોહનજી કયો, ગોકુલનાથજી કયો, ગોવર્ધનનાથજી કયો, નટવર કયો. કેટલા નામ? તો શ્યામ નામ કોને પાડ્યું? હવે એની નાની વાત, કારણ કે હોળી છે. અત્યારે હોળીના રસિયા ગાય તો આજુબાજુ પાછા બધા બિચારા સૂતા હોય એ જાગી જાય. એટલે હોળી છે તો હોળીના રસિયાના બદલે હોળીના અનુસંધાનવાળી એક નાની વાત કરી આપણા સત્સંગના એ વિરામ આપીએ. એકવાર સાંજનો સમય હતો. ઠાકોરજી યમુના કિનારે બિરાજતા હતા. ત્યાં બધાય હોળી આવવાની હતી, વસંત પંચમી આવવાની હતી, એટલે બધાય તૈયારીની વાતો કરે, કલરની વાતો કરે, ચોવાની કરે, ચંદનની કરે, અબીલની કરે, ગુલાલની કરે, કંકુની કરે. આ જ બધી ચર્ચાઓ યમુના કિનારે થતી હતી. હવે મધુમંગલ ને શ્રીદામા ને તોક સખા ને બધાય કે હવે લાલા ઘર ચલીએ, લાલા અબ ઘર ચલે. ઠાકોરજી કે આજે સવારના રાધાજી મળ્યા નથી, હજી મારે જ્યાં સુધી રાધાજી મને મળવા ન આવે ત્યાં સુધી મારે મારા ઘરે જવું નથી. એટલે ઠાકોરજી કહ્યું તુમ સબ હો કે આવો. જુઓ, આપણે ક્યારેય એવું ન બોલાય. આ પુષ્ટિ માર્ગની તમને સાચી વાત કરું. અમે નાના હતા ને તો ગુરુદેવના બંગલે જઈએ. એટલે અમારી બા ત્યાં, મારી બા ભંડારી હતી. એટલે પછી હું એમ કહું બા હું જાઉં છું. તો એકવાર ભાભીજી મહારાજે મને બોલાવી. એ કે ઇન્દુ અહીં આવ. શું બોલી? તો તમે જાઓ તો શું કહો? જાઉં છું એમ જ કહો ને. મને કે હું નહીં બોલતે બેટા. મેં કીધું આમાંય અમને બોલવાનું મનમાં. નાના હોઈએ ને તો કોઈ સલાહ આપી ન ગમે, અને એમાંય હોશિયારીમાંથી હાથ ન કાઢતા હોઈએ. ભણવામાં હોશિયાર હોય ને અધર એક્ટિવિટીઝમાં છાપામાં આપણું નામ આવતું હોય એટલે આપણે 2 ફૂટ અધર હાલતા હોઈએ. પછી ખબર પડે કે બેન તમે અત્યાર સુધી કાંઈ ઉકાળ્યું જ નહીં, તમે ભગવાનનું નામ નથી લીધું ત્યાં સુધી તમે જીરો. તમે દુનિયામાં હીરો બનો એનાથી ને હરી મળે નહીં. તો મેં તો શું બોલવાનું?
મને કે જ્યારે બહાર જઈએ ને ત્યારે એવું બોલવાનું, જઈને આવું છે. કારણ તમે જઈને આવું કહો એટલે ઠાકોરજી તમારી રાહ જોવે. એટલે રસ્તામાં તમને ક્યારેય ન એક્સિડન્ટ થાય, ન કોઈ કઈડી જાય, ન કોઈ વ્યથા થાય, અને જેવા તમને પ્રભુએ મોકલા હોય એવા તમે પાછા આવો. તો વૈષ્ણવ શું બોલે ખબર છે? જઈ આવો. અને ટૂંકમાં બોલતો હોય શું કહેવાય? જઈ આવો. તો વાત કરતા હતા આપણે ઠાકોરજીની યમુના કિનારાની. એટલે બધાએ કીધું કે કાના ઓકે આવે ક્યાં, જઈને આવે ક્યાં? ઠાકોરજી કે સબ ઓકે આવો. હવે ઉપર રાધાજી મેલમાં વિચાર કરે કે સાંજ પડવા આવી છે, ગોધન વેળા થઈ છે, ઠાકોરજી ગાયો ચરાવીને પાછા પધારતા હશે, એમના વાળમાં ને મુખમાં ખુરજ લાગી હશે, કેશમાં એવી ખુરજ લાગી હશે કે જાણે દૂજકા ચંદા. અને રાધાજીએ તો ચંદાનું ગીત મનમાં ગુણગોળ્યું. ત્યારે માય આવીને પૂછ્યું, बिटिया आज इतनी खुश क्या है? मैया आज हमारे बगीचे में, हमारे बाग में इतने सुंदर सुंदर फूल खिले हैं. तो माली काका बोल रहे थे कि इतने सुंदर फूल तो आज तक कभी खिले ही नहीं. મનમાં કહે છે કે ઠાકોરજી ત્યાંથી ગાયો ચરાવીને પસાર થતા હતા. ઠાકોરજીની દ્રષ્ટિ આપણા બાગમાં પડેલી કળીઓ ઉપર ગઈ એટલે આટલા સરસ ફૂલ ખીલાતા. અને મારા પ્રભુની દ્રષ્ટિ પડેલા બગીચાના ફૂલને આજે પહેલા દર્શન મારે કરવા છે. અને એ પુષ્પની માળા ગૂંથીને, મણકો લઈને, થાક કરીને, લીલું પરોવીને એ માળાજી મારે મારા ઠાકોરજીને ધરાવી છે. સમજાય છે બધાને કે ઊંઘ આવે છે? તો બાકીનું કાલે કહેશું. તો મારા વાલા બાનું શું કાઢ્યું ખબર છે? मैया क्या भाई अपने बाग में हो के आऊँ क्या? क्या आज तो लली नहीं है, विशाखा नहीं है, सुभगा नहीं है, केतकी नहीं है, अकेली जाएगी क्या? मैया तो ये सुबह बोल रही थी ना कि अब तो बड़ी हो गई हो, खाना बनाना सीख, तू गैया के पास जा, तू दोहना सीख. तो माँ अब मैं अकेली जाना भी सीख जाऊँ ने क्या? माँ के ओ राधाजी की एक बार जावा दियो तो खबर. राधाजी तो इतला सरस तैयार थे. माए कीधु आओ वेणी गुथी दो. नहीं मैया आज तो अपन के बगीचे की ही वेणी में बनाऊंगी और वो वेणी में आपको धराऊंगी. तो बाबा पूछेंगे कि वेणी किसने बनाई? तो मैं बोलूँगी माँ मोको सब काम सिखा रही है. વખાણ કરી દીધા કીર્તિજીના. જેનું કામ હોય એના વખાણ કરીએ એટલે આપણો મેળ પડી. સમજાયું કે નહીં મારવાલા? कीर्ति तो राजी राजी थी गया. कि तेरे बाबा बोलेंगे कि बिटिया कहाँ गई तो मैं कहाँ बोलूँगी? बोल देना कि तेरे लिए वेणी गूंथने के लिए मैं फूल चूटने गई हूँ. कीर्ति जी मेरी बिटिया मोको तो बड़ो प्रेम करे. राधाजी के कोना माटे जाऊँ क्या खबर तमने? राधाजी ત્યાંથી નીકળ્યા. બગીચામાંથી ને ચંપો ને કેતકી ને મોગરો ને ગુલાબ ને ચમેલી ને જાત જાતના બધા પારિજાત ને પછી અંતર્ગૃહી ને કેટલી જાતના ફૂલ લીધા. ફટાફટ માળાજી બનાવ્યા અને હાથમાં માળાજી. આવી છું સેવાને કાજ, ફૂલડા લાવી છું સાથમાં. આવી છું સેવાને કાજ, ફૂલડા લાવી છું છાબમાં. કેવા સુંદર તો ડોલરના ફૂલ છે, કેવા સુંદર તો ડોલરના ફૂલ છે.
આરતી લઈ આવી છું સાત, ફૂલડા લાવી છું છાબમાં. આરતી લઈ આવી છું સાત, ફૂલડા લાવી છું છાબમાં. આવી છું સેવાને કાજ, ફૂલડા લાવી છું છાબમાં. સુંદર પ્રભુ માટે માળા બનાવી અને દોડતા દોડતા જ્યાં ઠાકોરજી યમુના કિનારે રાધાજીની રાહ જોતા હતા ત્યાં પધાર્યા. હજી સુધી એવું નથી બન્યું કે યમુના કિનારે પ્રભુ હોય અને રાધાજી મળવા ના આવ્યા હોય. મળવા આવે ને આવે છે. આપણે વૈષ્ણવને પણ યમુનાજી જ્યારે કૃપા કરે તો વ્રજમાં બોલાવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે બધાને બોલાવ્યા ને મારવાલા, સૌથી વધુ રાહ યમુનાજી જોતા હશે. આજે ભલે બધાય કહેતા હોય યમુનાજીમાં આમ થયું ને તેમ થયું. એકવાર યમુનાજી બહુ દૂર વયા ગયા હતા.